નમસ્તે દર્શક મિત્રો, સંકલિત બાળ વિકાસ સેવા યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર તરફથી રજૂ થતા ઉમરે આંગણવાડી બાળ ઘડતર કાર્યક્રમમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું, સૌને આવકારું છું. આજના કાર્યક્રમનો વિષય છે સમજદારી. તો આ વિષયને લઈને ક્વિઝનો પ્રશ્ન રજૂ કરું છું, જે આપની સ્ક્રીન પર આપ જોઈ શકો છો. આજની ક્વિઝનો પ્રશ્ન છે, બાળ ઘડતર અંતર્ગત મિતાચાર ગુણ કેળવવા માટે નીચેનામાંથી કયા કયા લક્ષણો વિશે વાત કરવામાં આવી છે? 1. સ્વનિયંત્રણ, 2. ક્ષમા, 3. નમ્રતા, 4. ઉપરના તમામ. આપના જવાબ માટે આપનું નામ, ગામ, તાલુકો, જિલ્લો અને જવાબનો વિકલ્પ. ઉદાહરણ તરીકે આપનું નામ ધારા, ગામ રાંધેજા, તાલુકો રૂપાલ, જિલ્લો ગાંધીનગર અને જવાબનો વિકલ્પ. જવાબ મોકલવા માટેનો નંબર છે 9228795086. આપ શરૂઆતથી અંત સુધી અમારો કાર્યક્રમ નિહાળીને આવતીકાલે બપોરે 3:30 વાગ્યા સુધી બહોળા પ્રમાણમાં આપના જવાબ મોકલી આપશો એવી આશા રાખું છું. શ્રેષ્ઠ બાળ ઘડતર કરવા માટે આપણે સૌએ કઈ કઈ બાબતોનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે, તેમજ બાળકોને શ્રેષ્ઠ નાગરિક બનાવવા માટે કયા ગુણોનું સિંચન કરવું જોઈએ તે વિશે બાળ ઘડતર કાર્યક્રમમાં શ્રી નિરાલીબેન પંડિત આપણને ખૂબ સરસ માર્ગદર્શન આપી રહ્યા છે. તો નિરાલીબેનને હું વિનંતી કરીશ કે આજના વિષયને અનુરૂપ માર્ગદર્શન આપણને આપે. નમસ્તે દર્શક મિત્રો, ચેનલ ઉપર જે છે તે દર્શક મિત્રો અને અહીંયા જે પ્રેઝન્ટ છે પાર્ટિસિપન્ટ્સ, હું નિરાલી પંડિત અને આજે આપણે મિતાચારના મૂલ્યથી જીવન જીવવા માટે જે લાક્ષણિકતાની વિગતે ચર્ચા કરીશું તે છે સમજદારી, એટલે કે પ્રુડન્સ. તો ચાલો આપણે શરૂ કરીએ. સમજદારી જે છે તે મિતાચારની 4 જે લાક્ષણિકતાઓ છે એમાંની એક લાક્ષણિકતા છે અને સમજદારી વિગતે સમજવા માટે આપણે આપણી એક બીજી જે વાર્તા છે સમજદારીને રિલેટેડ એ આજે સાંભળીશું અને સમજદારી એના થ્રુ સમજવાની કોશિશ પણ કરીશું. વાર્તા છે 2 રમકડાના માણસોની અને માચિસના બોક્સની. એક નાનો છોકરો હતો, એનું નામ પાર્થ હતું. એ જે પાર્થ હતો એને રમવાની બહુ જ મજા આવે, પણ એના ફેવરેટ ટોયઝ જે હતા એ હતા રમકડાના 2 માણસો, જેની સાથે એ દિવસ રાત આખો દિવસ એ લોકોની સાથે જ લઈને ફરે અને એ લોકોની સાથે જ રમ્યા કરે. એ જમવા બેસે, એ સૂઈ જાય, એ પાર્કમાં રમવા જાય, એ જે કંઈ પણ કરે, પાર્થ જે કંઈ પણ કરે એ રમકડાના માણસો એની સાથે હોય જ અને જાણે રમકડાના માણસો એની સાથે વાતચીત કરતા હોય, એની સાથે રમતા હોય, એની સાથે જમતા હોય, એવી રીતે એ લોકો સાથે પાર્થ વર્તન કરે. તો સમજી લો કે પાર્થની આ જાદુની દુનિયામાં રમકડાના માણસો પણ પાર્થની સાથે વાતચીત કરતા હતા અને જ્યાં એને રમવું ગમે ત્યાં એ રમતા હતા અને પાર્થની સાથે બધા જ તોફાનો સાથે કરતા હતા. તો પાર્થ તો આપણો તોફાની હતો જ, પણ એના જે 2 ફ્રેન્ડ્સ હતા રમકડાના માણસો, એ 2 પણ બહુ જ તોફાની હતા. હવે એકવાર એવું થયું કે પાર્થે થોડી બેદરકારી દેખાડી અને બેદરકારીનો ફાયદો ઉઠાવીને રમકડાના માણસો ઘરનું જે કિચન હતું એ કિચનની અંદર જઈને ભૂલથી કહીએ કે તોફાન કરવા માટે એ લોકો કિચનમાં જઈને કે રસોડામાં જઈને અને એ માચિસનું બોક્સ એ લોકો લઈ આવ્યા અને પાર્થ તો એની બેદરકારીમાં હતો, એનું તો ધ્યાન જ નહોતું અને એનું ધ્યાન ના દોરાય એ રીતે જલ્દી એ પાર્થ પાસે જે 2 ગાડીઓ હતી એમાંની એક ગાડીમાં રમકડાના માણસોએ મેચ બોક્સ છુપાવી દીધું કે હવે એ ત્યાં જ રહેશે. એ લોકોને ખબર હતી કે એ લોકો જ્યાં પણ જાય છે એ ગાડીમાં જાય છે. અને પછી સાંજ પડી તો એ ગાડીમાં પાર્થ સાથે એ લોકો પાર્કમાં રમવા ગયા. મેચિસની તિલ્લી પણ એ જ પાર્કવાળી ગાડીમાં જ હતી અને મસ્તીમાં રમકડાના માણસે કે શું કર્યું કે માચિસની તિલ્લી બારીની બહાર કાઢી અને ત્યાંથી પથ્થરવાળો એક ટ્રક ગયો અને લાગી આગ. તો માચિસની તિલ્લી તો આગથી સળગાઈ ગઈ અને પેટ્રોલવાળી ગાડીમાં આગ લાગી ગઈ અને પછી તો ટેન્શન થઈ ગયું. એ તો રમકડાના માણસો હતા તો એ તો ત્યાં ફસાયેલા જ રહ્યા,
પાર્થ ફટાફટ ગાડીમાંથી બહાર નીકળી ગયો અને જોગાનો જોગ એવું કે પાર્થની મમ્મી ત્યાં આજુબાજુ જ હતી, એટલા માટે એણે ફટાફટ ફાયરમેનને એટલે કે આગ બુઝાવવાવાળા માણસોને બોલાયા. આગ બુઝાવવાવાળા માણસો આવ્યા અને ફટાફટ એ લોકોએ પાણી નાખીને અને આગને ઠંડી કરી. હવે વસ્તુ એ છે કે આગ તો ઠંડી થઈ ગઈ, પણ એ ગાડીમાં શું થયું? એ ગાડીમાં એ થયું કે જે રમકડાના માણસો હતા એ થોડા પીગળી ગયા આગના લીધે અને ત્યાં ને ત્યાં એ ગાડીમાં રહી ગયા, એ પણ ગાડીમાં ચોંટી ગયા. પાર્થ તો બચી ગયો, પણ એના જે પેલા ફેવરેટ કે એના મસ્ત 2 રમકડાના માણસોવાળા રમકડા હતા એ હંમેશા માટે એ ખોઈ બેઠો. હવે ગાડીમાં બેઠા બેઠા એ લોકોને એટલી તો હવે ખબર પડી ગઈ કે મમ્મી પપ્પાએ જે સમજાયું હતું કે જોખમી વસ્તુઓને નહીં અડવાનું, એમની પાસે નજીક નહીં જવાનું, એ એમણે બહુ મોટી ભૂલ કરી અને એ લોકોએ એ ભૂલ કરી બેઠા. અને હવે જ્યારે પાર્થ આવું કંઈક જોખમી વસ્તુ કરે ત્યારે ત્યાં ગાડીમાં અવશેષવાળા જે રમકડા 2 છે એ બેઠા બેઠા ત્યાંથી પાર્થનું ધ્યાન દોરે અને એને વોર્નિંગ આપે કે જો આ વસ્તુ ખૂબ જ જોખમી છે, તું આ ના કરતો, નહીંતર અમારા જેવી હાલત તારી પણ થશે. અને એવી રીતે એ પાર્થને દરેક જોખમી વસ્તુથી એ દિવસથી બચાવવા લાગ્યા. એટલે એમણે એમની ફ્રેન્ડશિપ તો નિભાવી, પણ પત્યા પછી બી નિભાવતા રહ્યા. કેવી લાગી તમને આ વાર્તા? આ વાર્તાથી એટલી તો સમજ પડી કે આ જોખમકારી વસ્તુથી આપણે દૂર રહેવું જોઈએ. તો શું બાળકોએ આ જોખમકારી વસ્તુનેથી દૂર રહેવું જોઈએ, એ જે એક સમજદારી છે? યસ, આ વાર્તાથી એ તો ખબર જ પડે છે આપણને કે જોખમની વસ્તુઓથી દૂર રહેવું પડે, પણ સમજદારી શું છે? વેરી ગુડ ક્વેશ્ચન. કે સમજદારી એ જ નથી કે ખાલી જોખમથી આપણે દૂર રહીએ, કે જોખમ આપણે જીવનમાં દૂર કરીએ. ઓકે, વેરી ગુડ ક્વેશ્ચન. કે સમજદારી ડેફિનેટલી એવી છે કે સમજદારીનો મિનિંગ એ કે તમે જોખમથી દૂર રહો, પણ સમજદારી ખાલી જોખમથી દૂર રહેવું એવું નથી. સમજદારીના બીજા વર્ડ છે સાવધાની, નિષ્ઠા અને સાવચેત રહેવું. એટલે કે કોશન, કોન્શિયસનેસ એન્ડ બીઇંગ કેરફુલ. સમજદારી જે છે એ ખાલી રિસ્ક ના લેવી જીવનમાં એના સુધી સીમિત નથી, પણ આપણે સમજદારીને સાચા અર્થમાં કે માણસ સમજદાર કેવી રીતે રહી શકે. જ્યારે બાળક મોટું થાય અને એક પ્રૌઢ વ્યક્તિ થાય ત્યારે બહુ જ સારું લાગે આપણને કે આ ખૂબ જ સમજદાર વ્યક્તિ છે. એ સમજદાર વ્યક્તિને આપણે વધારે સારું કામ આપીએ, કારણ કે આપણે એમની ડિપેન્ડ કરી શકીએ અને આપણે એમનું સારા કામથી આપણે આગળ વધી શકીએ. પણ એ સમજદારી તમે મોટા થાવ ત્યારે તમારામાં અચાનક આવે એવું નથી. નાનપણથી તમારે એ સમજદારી બાળકમાં કેળવવી પડે. તો સમજદારીના મોટા 2 શબ્દો છે. એક તો આપણે જે કહ્યું કોશન એટલે કે સાવધાની, અને બીજું છે કોન્સેન્શિયસનેસ એટલે કે નિષ્ઠા. હવે સમજદારીને ડિટેલમાં સમજવા માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ. તો આપણને સ્લાઇડમાં એક ચિત્ર દેખાય છે. એમાં તમે કહી શકશો કે તમને શું દેખાય છે ચિત્રમાં? મને એવું દેખાય છે કે એક બાળક સિગ્નલ સામે દેખી રહ્યું છે. જો રેડ સિગ્નલ હશે તો એ ક્રોસ નહીં કરે અને ગ્રીન સિગ્નલ હશે તો એ ક્રોસ કરશે. યસ, વેરી નાઇસ. અને બીજા કોઈને કંઈ દેખાઈ રહ્યું છે? શું દેખાઈ રહ્યું છે? બીજું બાળક છે ને એ એના હાથ વડે એની છીંક આવે છે એને કવર કરી રહ્યું છે. છીંક આવે છે એને કવર કરી રહ્યું છે, એ પણ આપણને દેખાય છે. ત્રીજું વ્યક્તિ શું કરે છે? મને જે બાળક દેખાઈ રહ્યું છે તે સાયકલ લઈને ક્રોસ કરવા જાય છે રોડ, પણ હેલ્મેટ માથે છે એટલે સાવ સલામતી એમ કે હેલ્મેટ પહેરીને જ એમ કે બહાર નીકળવું જોઈએ. હા, જો નાનું બાળક છે તો પણ એને સાયકલ ચલાવે છે, એક પગ નીચે છે પણ તો એને હેલ્મેટ પહેરેલું છે. તો આ આપણને શું કહી રહ્યું છે? આ આપણને એ કહી રહ્યું છે કે આપણે જે બાળકો છે એ સાવચેતીથી બધું જ કરી રહ્યા છે. રેડ સિગ્નલ એટલે કે સ્ટોપ, અને એ સ્ટોપની સિગ્નલ એ સ્ટોપ જ કરે છે અને આંખ બંધ કરીને અને ચાલુ નથી રાખતા પોતાનું જવાનું. જો એ ચાલુ રાખે સ્ટોપ પર બી તો એનું મતલબ એ કે બાળક બરાબર નથી, ક્યાં તો એને કંઈ સમજ નથી પડતી અને એ આજુબાજુ જોયા વગર રિસ્ક લેવા માટે તૈયાર છે. અને એ રિસ્કનું પરિણામ શું આવી શકે? એક્સિડન્ટ થઈ શકે અને એમાં એની જાન પણ જઈ શકે.
બીજું જે બાળક છે એ છીંક ખાઈ રહ્યું છે, પણ એની જે છીંક છે એ પોતાના એલ્બોથી કે પોતાની કોણીથી એ કવર કરી રહ્યું છે. તો એનાથી શું થઈ રહ્યું છે, એને શરદીથી જે જર્મ્સ ઉત્પન્ન થઈ રહ્યા છે એ એના કપડામાં કોન્ટેક્ટમાં આવીને અને ત્યાં જ મરી રહ્યા છે. તો એને ફરીથી એ જર્મ્સ એ નહીં અંદર લે અને બીજાને પણ એ નુકસાન નહીં પહોંચાડે. પહેલું બાળક તો પોતાની જ જાનની સાવચેતીમાં છે, પણ બીજું બાળક તો બીજાને નુકસાન ના પહોંચે એના જર્મ્સના લીધે, એના માટે પણ એ ખૂબ કેરફુલ છે કે એ સાવધાન છે. અને ત્રીજો વ્યક્તિ પણ પોતાના માટે સાવધાન છે કે એણે હેલ્મેટ પહેર્યું છે. કદાચ સાયકલ ચલાવતા કે શીખતા પડી જાય તો એને હેડ ઇન્જરી ના થાય કે એને વધારે પડતું નુકસાન ના થાય કે ફરીથી ઊભું થઈને સાયકલ ચાલુ રાખી ના શકે. આનો સરસ અર્થ થયો કે તમે સાવધાની વર્તો, અને એ જે સાવધાની છે એ ફક્ત પોતાના માટે નહીં પણ બીજાના માટે પણ. મારે અટેન્શન તમારું ત્યાં ડ્રો કરવું છે કે જ્યારે તમે સમજદારી બતાવો છો કે દર્શાવો છો, તો એ સમજદારીમાં તમે પોતાની જાતને ખાલી નથી સાચવતા, પણ તમે બીજાને નુકસાન ના પહોંચે એની સાચવણી પણ કરો છો. અને એ ખૂબ જ મૂલ્યવાન વાત છે કે ખાલી તમે પોતાની ચિંતા નથી કરતા, પણ તમે આજુબાજુની અને બીજાની પણ ચિંતા કરો છો. બીજી જે સમજદારી છે એ છે કોન્શિયસનેસ, એટલે કે તમે બીજાને નુકસાન હર્ટ ના કરો, તમે બીજાને દુઃખ ના પહોંચાડો. હવે અહીંયા એક નાનું હું તમને ઉદાહરણ આપું. એક છોકરી હતી, એનું નામ હતું લેટ્સ સે નિષ્ઠા. નિષ્ઠા પાર્ટીમાં ગઈ અને એની માસી જે અમેરિકામાં રહેતી હતી એ એના માટે બહુ જ સરસ હેટ લાવી. તો એ હેટ ઉપર કંઈક તો સરસ ચકલી બેઠેલી હતી ને થોડા કંઈક સફરજન હતા નાના નાના, અને બહુ જ ક્યુટ હેટ હતી જે એણે પહેરી હતી ને એને તો બહુ ખુશી થઈ રહી હતી. પણ જે છોકરાઓ ત્યાં ભેગા થયા હતા એ લોકો એની હેટ જે એણે પહેરી હતી એની મજાક ઉડાવવા લાગ્યા અને નિષ્ઠાને કહેવા લાગ્યા કે જો તું તો કેટલી વિચિત્ર લાગે છે, જો તારી હેટ ઉપર તો ચકલી છે અને એની ઉપર તો આ ફળ અને ફ્રૂટ ને એવું બધું મૂકેલું છે, તો આ તો કેવી હેટ છે, આ હેટ તો ફ્રિજમાં હોવી જોઈએ કે આ હેટ તો બાલ્કનીમાં હોવી જોઈએ, તો તારા માથા ઉપર આ હેટ શું કરી રહી છે. નિષ્ઠાને બહુ જ ખોટું લાગ્યું અને રડવા લાગી. આ એક ઉદાહરણ સમજ્યા પછી આપણે આ વિચાર કરીએ કે હું આ વાત કરતાં પહેલાં વિચાર કરી શકું છું. જે છોકરાઓએ નિષ્ઠાને કહ્યું કે તું બહુ જ વિચિત્ર લાગે છે, કે આ હેટ તારી ઉપર બહુ જ વિચિત્ર લાગે છે, એનાથી નિષ્ઠાઓના મન પર શું એની અસર થઈ હશે? તમને શું લાગે છે? નિષ્ઠાને દુઃખ થયું હશે. બીજું કંઈ તમને મનમાં આવે છે? નિષ્ઠાને કેવું લાગ્યું હશે? નિષ્ઠાને બહુ જ દુઃખ થયું હશે. નિષ્ઠાને એવું લાગ્યું હશે કે હું અહીંયા આ જગ્યા માટે નથી, હું ખોટી જગ્યાએ આવી ગઈ છું, મારે અહીંયાથી જતું રહેવું જોઈએ. અને એ એક ડિસિઝન લેશે કે એને ત્યાં રહેવું છે કે નથી રહેવું, અને કદાચ એ એવો ડિસિઝન લેશે કે મારે અહીંયા નથી રહેવું અને એ ઘરે પાછી જતી રહેશે, તો એ પાર્ટી એન્જોય નહીં કરી શકે. આમાં નિષ્ઠાનું નુકસાન થયું. બીજું નુકસાન, જેણે એને ઇન્વાઇટ કરી હતી પાર્ટી એટેન્ડ કરવા માટે, એનું બી નુકસાન થયું કે એની એક ગેસ્ટ જતી રહી. એની જે બાળકોની ગણતરી હતી એમાંથી એક બાળક ઘરે જતું રહ્યું. નિષ્ઠાની જે બહુ ક્લોઝ ફ્રેન્ડ્સ હશે એ લોકોને બી ખરાબ લાગ્યું હશે, તો કદાચ એ લોકોએ બી પાર્ટી ના એન્જોય કરી. તો ઓવરઓલ તમે જોવો છો કે બહુ બધા લોકોનું મન દુઃખ થયું, આમાં બહુ બધા લોકોના ઇમોશન્સનું નુકસાન થયું અને બહુ બધા લોકોને હર્ટ ફીલ થયું. રાઈટ. તો આપણે જે સ્લાઇડ પર જોઈ રહ્યા છે એમાં જે છોકરાને કે જે છોકરીને, જે બાળકને એવું કહેવાની ઈચ્છા થઈ ગઈ, એને હેટ ના ગમી અને એને એકદમ નથી ગમી, એ મનમાં વાત હતી. એ જે મનની વાત હતી એ મોઢા ઉપર આવી ગઈ કે તારી તો હેટ બહુ વિચિત્ર લાગે છે. એના સિવાય કંઈ બીજું ત્યારે કહી શકતા હતા એ લોકો? આ પરિસ્થિતિમાં શું થઈ શકતું હતું? તો એ સમય દરમિયાન જો એ બાળકોએ એકબીજા સાથે વાત કરતી વખતે નેગેટિવ જે વિચાર છે એ બાળક સામે રજૂ ના કર્યો હોત અને પોઝિટિવલી કીધું કે તને સરસ લાગે છે, તો પાર્ટી બહુ સરસ રીતે એમને આયોજન કરી શક્યા હોત અને માણી પણ શક્યા હોત. તો એ જે સમયે કદાચ તમને ખોટું પણ દેખાતું હોય, પણ એ સમય ના કહેવું જોઈએ જ્યાં જરૂર નથી એની. જ્યાં પોઝિટિવલી વાતની જરૂર છે ત્યાં જ પોઝિટિવ કરો,
અને ખોટી વસ્તુની મતલબ કરવાથી એનો આખો માહોલ ખરાબ થતો હોય, બીજાને દુઃખ થતું હોય, એવી વસ્તુઓ જાહેર ના કરો તો સારું એમ. થેન્ક યુ સો મચ. સો તમારું નામ શું? જયંતિ ભાઈએ જે કીધું એ બહુ જ સરસ કહ્યું કે ત્યારે તમે પોઝિટિવ ના કહેવા માંગતા હોય તો કંઈ જ વાંધો નહીં, તમે પોઝિટિવ ના કહો, પણ એટલીસ્ટ તમે નેગેટિવ ના બોલો, કારણ કે તમે જે નેગેટિવ બોલી રહ્યા છો એનો સામેવાળા વ્યક્તિ પર બહુ ખરાબ પ્રત્યાઘાત પડી રહ્યું છે. અને એ નેગેટિવ બોલવાથી તમે જે એને હર્ટ કરી રહ્યા છો એ વ્યક્તિને, એ નુકસાન ખાલી એ વ્યક્તિ ઉપર એક ક્ષણ ઉપર નથી, પણ આગળ જઈને બી એ નુકસાન યાદ રહેવાનું છે. પ્લસ આજુબાજુની વ્યક્તિઓ ઉપર એ નુકસાનનું પ્રત્યાઘાત પડ્યું છે. એટલે સમજદારીને હવે આપણે આ 2 સ્લાઇડ સાથે જોડીને અને સમજદારીનો સાચો અર્થ સમજીએ તો એનો અર્થ એ થયો કે ખાલી તમે સાવધાન રહો છો પોતાના માટે, અત્યારે રિસ્ક નથી લેતા એટલું ઇનફ નથી, પણ તમે નિષ્ઠા રાખો, બીજાને સાવચેતીથી બીજાની સાથે વ્યવહાર કરો, કે નિષ્ઠાપૂર્વક વ્યવહાર કરો કે તમે એમને દુઃખ ના પહોંચાડો. હવે આ જે સમજદારી છે એને હું સંક્ષેપમાં હવે એને આપણે 2 સ્લાઇડને ધ્યાનમાં રાખીને સમજીએ તો અત્યારે જે આપણે ડિસિઝન લઈ રહ્યા છીએ એ આપણા ફ્યુચર માટે છે. સમજદારીનો સાચો અર્થ એ થયો કે અત્યારે જે તમે વિચાર કરી રહ્યા છો, અત્યારે જે તમે એક્શન લઈ રહ્યા છો, અત્યારે તમે જે ડિસિઝન લઈ રહ્યા છો એ ક્યાંક તમારા ભવિષ્ય માટે એ ખૂબ મહત્ત્વનું છે. તમે આજે જે પણ એક્શન લેશો કે આજે તમે જે પણ ડિસિઝન લેશો એ તમારા ભવિષ્યને ડેફિનેટલી અફેક્ટ કરવાનું છે. એ ભવિષ્ય કેમ ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે તમારી લાઈફ જે છે, તમારું જીવન જે છે એ ગોલ્સથી ભરેલું છે. દરેકને ઉદ્દેશ્ય હોય જીવનમાં, તો ઉદ્દેશ્ય ખાલી પૈસા કમાવાનો, સારું ઘર હોય કે મોટી ગાડી હોય એ ઉદ્દેશ્ય નથી. એક ઉદ્દેશ્ય એવો પણ હોય કે મારા ખૂબ સારા સંબંધો વિકસે, મારે અમુક લોકો સાથે બહુ લોંગ ટર્મ ફ્રેન્ડશિપ જોઈએ છે, મારે મારા પેરેન્ટ્સ સાથે કે મારા પડોશીઓ સાથે ખૂબ સ્ટ્રોંગ રિલેશનશિપ મેન્ટેન કરવી છે જીવનભર માટે. આપણે નાના હોઈએ ત્યારે નથી કહેતા કે અમે તો લાઈફ લોંગ ફ્રેન્ડ્સ છીએ, તો એ પણ એક ગોલ છે, એ પણ એક જીવનનો ઉદ્દેશ્ય છે. અને જ્યારે તમે વિચાર્યા વગર બોલો છો, કે હવે હું એમ કહું કે સમજદારી વગર બોલી નાખો છો, ત્યારે એ તમારો જે ભવિષ્યનો ગોલ છે, સ્ટ્રોંગ લાઈફ લોંગ રિલેશનશિપ, એ ગોલ તમે નથી વિકસી રહ્યા. આપણે જોઈએ છીએ કે જ્યારે આપણે સમજદારીથી વર્તન કરીએ છીએ ત્યારે આપણે અત્યારનું વર્તન ભવિષ્યને ધ્યાનમાં રાખીને કરીએ છીએ. આપણે આજે નથી જંક ફૂડ બહુ ખાતા, કે આજે આપણે, કારણ કે આપણે ફ્યુચરમાં આપણી સારી હેલ્થ જાળવવી છે, આપણે આજે થોડું વધારે પૈસો ખર્ચીને અને મજા નથી કરતા, પણ સમજદારીથી થોડો પૈસો બચાવીએ છીએ, કારણ કે આપણે ઘડપણ માટે પૈસો બચાવીને અને ઘડપણ આપણને સારું વિતાવવું છે. આપણે આજે આપણા લાગણીઓને કંટ્રોલ કરીને અને જે તે આપણને કોઈના બી માટે ફીલ થાય છે એ આપણે વ્યક્ત નથી કરતા, કારણ કે ભવિષ્યમાં આપણને એમની સાથે એક સારી અને સ્ટ્રોંગ રિલેશનશિપ જોઈએ છે. તે સમજદારીનો જે મૂળ સૂત્ર છે તે છે કે તમે આજે તમારા નુકસાનને મિનિમાઇઝ કરો તાકી તમે ફ્યુચરના ફાયદાને મેક્સિમાઇઝ કરી શકો. એ છે સાચો અર્થ સમજદારીનો. મેડમ, તમે સમજદારી વિશે સમજણ આપી રહ્યા છો અત્યારે. એક પ્રશ્ન મારા મનમાં એવો થાય છે કે બાળકને કઈ ઉંમરથી સમજદારી આપવી જોઈએ? વેરી ઇન્ટરેસ્ટિંગ. બાળકને કઈ ઉંમરથી સમજદારી આપવી જોઈએ? 2 વર્ષના બાળકમાં સમજદારી કેળવી શકાય? હા કે ના? ના કેળવી શકાય? હું કહું છું કેળવી શકાય. કહું કેવી રીતે કેળવી શકાય? ફરી એક ઉદાહરણ લઈએ કે તમે જ્યારે માર્કેટમાં બાળકને લઈને શોપિંગ કરવા જાઓ, માનો એના માટે જ કપડાં ખરીદવા જાઓ, તો બાળકને ખૂબ ઉત્સાહ છે અને એને તો આમ આખું એનું મૂડ જ બહુ સરસ છે. ઉત્સાહમાં ને ઉત્સાહમાં એણે કપડાં લઈ લીધા અને જ્યારે શોપિંગની બેગ્સ એણે જ હાથમાં લીધી અને ખૂબ મજા કરી રહ્યું છે બાળક, અને એક્સાઇટમેન્ટમાં કે ઉત્સાહમાં એ બાળકને એના ફ્રેન્ડ્સ દેખાઈ ગયા, તો એને એટલી જરૂરત લાગી કે હું મારા ફ્રેન્ડ્સને અત્યારે જ બતાવી દઉં કે મેં મારા માટે શોપિંગ કરી, અને એણે હાથ છોડીને, તમારો હાથ છોડીને અને ફ્રેન્ડ્સની તરફ દોડવા લાગ્યો. તમને ખ્યાલ ના રહ્યો
કે મારું બાળક મારી બાજુમાં ચાલી નથી રહ્યું અને બાળક છૂટું પડી ગયું. ટેન્શન થશે, 100% થશે. અને બાળક કેટલા વર્ષનું છે? મે બી 2-2.5 વર્ષનું છે. તો એ 2-2.5 વર્ષના બાળકને તમે જો એટલું સમજાવો કે આપણે માર્કેટમાં જઈ રહ્યા છીએ, કદાચ આપણે છૂટા પડીએ તો આપણે જે જગ્યાથી છૂટા પડ્યા હતા ત્યાં જ તારે ઊભું રહેવાનું અને હું તને શોધતા શોધતા ત્યાં જ પાછો આવીશ કે ત્યાં જ પાછી આવીશ અને તને એ જ ડાયરેક્શનમાં શોધીશ. તો બાળક રેડી છે કે પ્રિપેર્ડ છે આવા કોઈ ઇવેન્ટ માટે. તો બાળકને એટલી ખબર પડી રહી છે કે આવું જીવનમાં થઈ શકે કે પેરેન્ટ્સથી છૂટા પડી જઈએ કે આપણે કોઈકવાર જીવનમાં ખોવાઈ જઈએ. હવે એ ખોવાઈ જઈએનો બહુ મોટો અર્થ છે, પણ 2-2.5 વર્ષના બાળક માટે ખોવાઈ જવું એટલે પેરેન્ટ્સથી છૂટા પડી જવું. પણ એનામાં એ સમજણ આવી કે જ્યારે ખોવાઈ જઈએ તો છેલ્લો જે પોઈન્ટ હતો જ્યાં ભેગા હતા આપણે ત્યાં સુધી પહોંચી જવાનું અને જેને આપણને શોધવું છે આપણે એ આપણને રેફરન્સ પોઈન્ટ સુધી આવીને શોધશે. તો આપણે બંનેને એકબીજાને આપણે મદદ કરી રહ્યા છે. પેરેન્ટ્સને બાળક ઉપર વિશ્વાસ આવી રહ્યો છે કે ના એ આવી જશે ત્યાં અને મને દેખાઈ જશે આજુબાજુમાં, અને બાળકને એક વિશ્વાસ છે કે મારા પેરેન્ટ્સ મને ત્યાં આવીને શોધશે. તો એ 2-2.5 વર્ષના બાળકમાં પણ સમજદારી આવી. ડુ યુ અગ્રી? યસ. તો આટલા નાના નાના ઇવેન્ટ્સથી તમે એને સમજદારી શીખવાડી શકો. અને જ્યારે આવી રીતે સમજદારી શીખે છે તો સમજદારીની સાથે એ જવાબદારી શીખે છે. શેની જવાબદારી? કે તમે રિસ્ક નથી લઈ રહ્યા છૂટા પડી જવાની. જ્યારે રિસ્કી છે છૂટા પડી જવાની રિસ્ક એ છે કે તમે હંમેશા પોતાના મા બાપને કે ફેમિલીને ગુમાવી શકો. તો જ્યારે એ ફ્યુચરના બારામાં વિચારશે, જેમ કે મેં કહ્યું કે ભવિષ્યને તમે ઉજ્જવળ કરવા માટે અત્યાર પ્રેઝન્ટની રિસ્ક મિનિમાઇઝ કરો. તો તમે એને એ જ ભાષામાં સમજાવો કે અત્યારે તું તારા ફ્રેન્ડ્સને મારો હાથ છોડીને એને બતાવવા જઈશ કે અત્યારે તું છૂટું પડી જઈશ તો ભવિષ્યમાં તું તારા ફેમિલી સાથે, પેરેન્ટ્સ સાથે કે ફ્રેન્ડ્સ સાથે નહીં રહી શકે કારણ કે તું ખોવાઈ જઈશ. તો એ ભવિષ્યની રિસ્ક મિનિમાઇઝ કરવા માટે કે ભવિષ્યનો ફાયદો મેક્સિમાઇઝ કરવા માટે તમે અત્યારની રિસ્ક મિનિમાઇઝ કરો છો કે અત્યારનું તમે જે પેલું ઈચ્છા જે છે કે મારે મારા ફ્રેન્ડ્સને બતાવી દેવું છે, મારે તો મારી મસ્તીમાં મને જે ડાયરેક્શનમાં જવું છે ત્યાં જ જવું છે, એ બધી જે ઇમ્પલ્સિવ ઈચ્છાઓ છે એને તમે કંટ્રોલ કરી રહ્યા છો. એ તમે એને શીખવાડી રહ્યા છો કે સમજદારીનો અર્થ જ એ થયો કે તમે પ્રેઝન્ટમાં કંટ્રોલ રાખો તાકી તમે ફ્યુચરને સારું કરી શકો. સો આ હતું કે પ્રુડન્સ એટલે શું કે સમજદારી એટલે શું. બીજો કોઈ પ્રશ્ન છે કોઈના મનમાં? સમજદારી શા માટે જરૂરી છે? સમજદારી શા માટે જરૂરી છે? સમજદારી ખૂબ જ જરૂરી છે પોતાના સારા ભવિષ્ય માટે અને દુનિયા માટે. મેં કહ્યું હતું કે એક હું રેફરન્સ પોઈન્ટ આપીશ કે એનાથી બીજાને કેવી રીતે ફાયદો થાય. બીજાને નહીં પણ આપણી ધરતીને કેવી રીતે ફાયદો થાય. આપણે સમજદારીથી પાણી ના વાપરીએ તો આપણને ભવિષ્યમાં પાણી નહીં મળે. જો બાળકને આપણે આવું સમજાવીએ તો એ સમજદારીથી આપણું જે પ્લેનેટ છે કે આપણી જે ધરતી છે એ ગ્રીન રહેશે. આપણા ફ્યુચરના જનરેશન્સને પણ પીવાનું પાણી મફતમાં મળી રહેશે. નહીંતર એવું થઈ શકે કે ફ્યુચરના જનરેશન્સને પીવાના પાણી માટે પૈસા આપવા પડે, એમને ખરીદવું પડે. તો સમજદારી એટલા માટે કે તમે રોજ જો સમજદારી પ્રેક્ટિસ કરો તો એનાથી તમારા જે વિચારો છે એ વિચારો તમારા ઇમ્પલ્સિવ ના રહે. તમે જે વિચાર કરો છો એની ઉપર તમે થોડો વધારે ટાઈમ આપી શકો કે મારા વિચારથી સામેવાળાના વ્યક્તિને અને મને કે મારા વાતાવરણને ફાયદો થઈ રહ્યો છે કે નુકસાન થઈ રહ્યું છે. જો તમે એ 7 સેકન્ડ તમારા બાળકને પ્રેક્ટિસ આપો કે 7 સેકન્ડ તમે વિચારો કે તમારા વિચારો સાથે રહો કે આનાથી કોઈનું નુકસાન તો નથી થઈ રહ્યું અને એવું લાગે કે ના આનાથી નુકસાન થવાનું છે, તો એ વિચારો ત્યાં જ સ્ટોપ થઈ જાય અને શબ્દોમાં ના બદલાય અને એક્શનમાં ના બદલાય. તો સમજદારી એટલા માટે કે પોતાને, આજુબાજુના લોકોને અને ધરતીને કે સમાજને આપણાથી નુકસાન ના થાય એટલા માટે સમજદારી. બીજું, સમજદારી જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ડિસિઝન મેકિંગને ઇન્વોલ્વ કરે છે કે એક્શનને ઇન્વોલ્વ કરે છે. સમજદારીનો અર્થ આપણે ખોટી રીતે ના સમજવો જોઈએ. કેમ સમજદારી? એટલા માટે નહીં કે આપણે હંમેશા રિસ્ક નથી લેવી, આપણે રિસ્ક અવોઇડ કરવી છે. રિસ્ક લેવી જરૂરી છે
બહુ જરૂરી છે, પણ એ રિસ્ક લેવા માટે ડિસિઝન લેવો બહુ જરૂરી છે. અને જ્યારે તમારા મનમાં ડિસિઝનની વાત ચાલી રહી છે તો એ ડિસિઝનને એક્શનમાં કન્વર્ટ કરવી બહુ જરૂરી છે. કારણ કે જો તમે એક્શન નહીં લો એ પણ સમજદારી નથી. તમારે એક અમુક લેવલની રિસ્ક તો જીવનમાં લેવી જ પડશે. તો જે લોકો બહુ જ સમજદાર છે એ લોકો ઝીરો રિસ્ક ઉપર કામ કરશે, એ લોકોના જીવનમાં ગ્રોથ નહીં થાય. એટલે સમજદારી એ પણ છે કે થોડી રિસ્ક લઈને અને તમે એક્શન લો. જ્યારે જરૂરી છે એક્શન અને તમે એક્શન નહીં લો તો એને પણ ગેરસમજદારી કહેવામાં આવશે. એટલે સમજદારી શેના માટે? તો પોતાના સારા જીવન માટે, કે તમે એને એક્શન લો, તમે ડિસિઝન એવા લો કે તમારું ભવિષ્ય સારું થઈ શકે એના માટે. પછી એ થોડી રિસ્કી હોય, જેમ કે પરદેશ જવું છે, તો પરદેશ જવું એ બહુ મોટો ડિસિઝન છે અને એમાં બહુ બધું રિસ્ક હોઈ શકે. પણ તમે જો એ ડિસિઝન લેશો અને એક્શન લેશો સારા ભવિષ્ય માટે તો એ પણ સમજદારી જ કહેવાશે. તો ઘણીવાર આપણે એક રિસ્ક અસેસમેન્ટ કરવું પડે કે ફ્યુચરમાં આપણને સારું કંઈક થવાનું છે તો આપણે સમજદારીથી એક્શન લેવી જોઈએ. જ્યારે આપણે સમજદારીથી એક્શન લઈએ છીએ કે ડિસિઝન લઈએ છીએ ત્યારે બે વસ્તુનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. એક તો આપણું આત્મસન્માન. આપણે જ્યારે સમજદારીથી એક્શન લઈએ છીએ ત્યારે આપણે આત્મસન્માનનું ધ્યાન રાખવું જોઈએ. કારણ કે એટલી રિસ્ક ના લેવી જોઈએ કે આપણું આત્મસન્માન ઘવાય, અને એટલી બી રિસ્ક ના લેવી જોઈએ કે સામેવાળા વ્યક્તિ માટે આપણને સહાનુભૂતિ ના રહે. જેમ કે આપણે નિષ્ઠાનું એક્ઝામ્પલ લીધું કે એને રડવું આવી ગયું ને એણે પાર્ટી છોડી દીધી તો લોકોએ એના માટે સહાનુભૂતિ ના બતાવી. તો સમજદારીમાં આત્મસન્માન સાથે સહાનુભૂતિ પણ ખૂબ જરૂરી છે. એટલા માટે આપણે સમજદારી, અને જો એ બે વસ્તુઓનું આપણે ધ્યાન રાખીશું તો આપણે ફ્યુચરમાં બહુ જ સારા રિલેશનશિપ મેન્ટેન કરી શકીશું. અને જે એનું બેઝ છે સમજદારીનો એ છે સેલ્ફ કંટ્રોલ. જેટલું તમે આજે કંટ્રોલ કરશો એટલું જ તમે ફ્યુચર બેસ્ટ કરી શકશો. એટલે ઇમ્પલ્સિવ ના થવું જોઈએ અને સેલ્ફ કંટ્રોલથી તમે આગળ વધી શકો. બહુ જ મજા આવે બધાને. એક ડાયલોગ લોકો મારતા હોય છે કે કલ કિસને દેખા હૈ, આજ જી લો. પણ આ જીલોમાં શું થાય છે કે તમે એટલું બધું ઇન્ડલ્જ કરવા લાગો છો, જે પૈસા છે બધા ખર્ચી નાખો છો કે વાપરી નાખો છો કે પછી તમારી પાસે ભવિષ્ય માટે ઇનફ નથી રહેતું, જેટલું જોઈએ છે એટલું નથી રહેતું. તો સમજદારી એ છે કે તમે તમારા ઇમ્પલ્સીસ ઉપર નિયંત્રણ રાખો અને તમે એટલું જ વાપરો કે તમે આગળ ફ્યુચર માટે બી બચાવી શકો અને તમારું ફ્યુચરને સેવ કરી શકો. એ છે સમજદારી. મેડમ, તમે સમજાવ્યું, પારુલબેનને કીધું એમ કે 2 વર્ષના કે 2.5 વર્ષના બાળકને આપણે સમજદારી શીખવાડવી હોય તો ઘરમાં કે સ્કૂલમાં કઈ રીતે શીખવાડી શકીએ? યસ, ઘરમાં કે સ્કૂલમાં પણ આપણે સમજદારી શીખવાડી શકીએ. એના માટે આપણે બહુ જ સરસ રીતે અમુક ગેમ્સ એવી રમાડી શકાય કે જેનાથી સમજદારી શીખી શકે. હવે આપણને એમ થાય કે બાળકોને બિઝી રાખવા માટે અમુક રમતો રમાડીએ, તો આપણે બહુ બધી વાર એવી રમતો રમાડીએ છીએ કે જેમાં એ લોકોને વિચાર શક્તિ નથી વધતી. અને વિચાર શક્તિ વધે અને મજા પણ આવે જો એવી રમતો આપણે રમાડીએ ઘરમાં. ઓકે, તો એનાથી ડેફિનેટલી સમજદારી વધી શકે. જેમ કે ચેસ છે, ચેસ રમાડો તો એને બહુ જ વિચારીને આગળ પગલું ભરવું પડશે. તો આગળ પગલું ભરવાથી એ મરી જશે કે બચી જશે એ રિઝલ્ટને જજ કરીને અને એ આગળ પોતાનું ડિસિઝન લેશે. તો ચેસ જેવી રમતો છે કે પછી ચેકર્સ જેવી રમતો છે કે પછી ટિક ટેક ટો જેવી રમત છે કે અમુક પત્તાની ગેમ્સ હોય છે, એવી તમે ઘરમાં રમાડો જેમાં એ ડિસિઝન લે, આગળનું પગલું ભરતા પહેલાં એ વિચારે. એવી રમતો જો તમે ઘરમાં અને આંગણવાડીમાં એને રમાડવામાં બિઝી રાખશો તો એનાથી એની પ્રુડન્સ કે સમજદારી ખૂબ વિકસાશે. બીજું, તમારે આંગણવાડીમાં લાઇબ્રેરી જેવું હશે કે એ લોકો બુક્સ લઈ શકે અને ઘરે લઈ જઈ શકે, તો તમે એને ડિસિઝન લેવા દો. તમે ક્યાં તો કહી શકો કે બેટા તું આ બુક લઈ જા ઘરે અને તું આ ચોપડી વાંચજે. એની જગ્યાએ એને ડિસિઝન લેવા દો બાળકને કે એને કઈ ચોપડી લેવી છે. પછી એને પૂછો કે તને આ ચોપડી લેવાની તે કેમ નક્કી કર્યું, કે તારે આ ચોપડી જ કેમ લેવી છે. તો એ બાળકને તમે પૂછો, એનું કારણ એની પાસેથી જાણો અને એ કારણ એના ફાયદામાં જો હોય તો એનો અર્થ એમ થયો કે બાળકે વિચારીને ડિસિઝન લીધો છે, ખાલી એણે લેવા માટે નથી લઈ લીધી અને તમને ખુશ કરવા માટે નથી લીધી. એટલે 2 ટાઈપના વિચારો હોઈ શકે. એક તો
રીઝન સાથેના કે કારણ સાથેના વિચારો હોઈ શકે, ડિસિઝન હોઈ શકે, કારણ સાથેના ડિસિઝન હોઈ શકે અને ક્યાં તો કારણ વગરના ડિસિઝન હોઈ શકે. તો સમજદારી વિકસાવવા માટે આપણે એને કારણ સાથે ડિસિઝન લે છે એ એનામાં કેરેક્ટર કે લાક્ષણિકતા એનામાં વિકસાવવાની છે કે કંઈ પણ એ લે, કોઈ પણ એક્શન એની હોય એ વિચારશીલતાથી એ એક્શન થઈ રહી છે. તમે લાઇબ્રેરીમાંથી એને બુક લેવી છે કે તમારે કોઈ ફ્રી પીરિયડ આવ્યો કે એવો સમય આવ્યો કે હવે 1 થી 2 વાગ્યા સુધી તમે લોકો ફ્રી, તમારે જે કરવું હોય એ કરો, તો ત્યારે જે કાર્યકર્તા ત્યાં હાજર હોય એણે પૂછવું જોઈએ બાળકોને કે તમે આવું કરવાનું કેમ નક્કી કર્યું, એનાથી તમને શું ફાયદો થયો અને એવું શું કર્યું હોત કે એનાથી વધારે ફાયદો થયો હોત આના કરતાં, કે આ કરવાથી શું તમારે નુકસાન કંઈક દેખાઈ રહ્યું છે તમને. નુકસાનમાં એવું થઈ શકે કે હું આજે ફ્રી ટાઈમ હતો એ મારો વેસ્ટ થઈ ગયો, મેં આમાં કંઈક વધારે સારું કર્યું હોત. તો જે પણ એ ડિસિઝન લે, પ્રુડન્સ માટે કે સમજદારી માટે ડિસિઝન મેકિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો જે ડિસિઝન લે એ ડિસિઝન એણે કારણસર લેવું જોઈએ અને એ કારણમાં એને એનો પોતાનો ફાયદો અને આજુબાજુના લોકોનો ફાયદો દેખાવો જોઈએ. તો ફ્રી ટાઈમ કેવી રીતે વાપરે છે અને અમુક વાર તમને એવું લાગશે કે એણે આ ડિસિઝન બરાબર નથી લેતો એવો તમને એનો હાવભાવ લાગે છે, તો તમે એને એવો એક મોકો આપો કે એનો ડિસિઝન ચેન્જ કરે. તો આગળ જઈને જીવનમાં જ્યારે એનો ડિસિઝનમાં એને ડાઉટ હશે ત્યારે એને પોતાના આત્મવિશ્વાસથી એનો ડિસિઝન ચેન્જ કરવાની ક્ષમતા રાખશે. એટલે નાનપણથી જો તમે આ કેળવો એનામાં કે તમે તમારા ડિસિઝનને ચેન્જ કરી શકો તાકી તમે વધારે સારા ફાયદામંદ ડિસિઝન્સ લઈ શકો, તો એ કેળવણી નાનપણમાંથી જ આવી શકે ને કોન્ફિડન્સ તમે એને નાનપણથી જ કેળવી શકો છો. રાઈટ. તો ઘરમાં કે આંગણવાડીમાં તમે આવી નાની નાની રમતો કે આવી એક્ટિવિટીઝથી એનામાં સમજદારી કેળવી શકો છો. બીજું, પ્લાન્ટ્સમાં પાણી નાખવું કે તમારે સ્કૂલમાં સાફ સફાઈ કરવી કે આંગણવાડીમાં જે વૃક્ષો છે એમાં એની કેવી રીતે એ લોકો સાચવણી કરે છે, તો એનું પણ તમે એની પાસેથી કારણ જાણો કે એટલા માટે સાચવે છે કે એની આંગણવાડી વધારે સુંદર દેખાય, એટલા માટે સાચવે છે કે કાલ ઉઠીને એ વૃક્ષ મોટું થાય તો એ ફળ આપશે, કે એના નાના ભાઈ બહેનો જ્યારે એ આંગણવાડીમાં પાછા આવશે ત્યારે એ લોકોને પણ એ વૃક્ષ જોવા મળશે જેનું ધ્યાન એણે રાખ્યું હતું. તો મેઇન તો એ જ છે કે તમે ઘરે કે આંગણવાડીમાં એવી એક્ટિવિટીમાં એને બિઝી રાખો કે જે આજનો એ ડિસિઝન ભવિષ્યના ફાયદાને ધ્યાનમાં રાખીને લઈ રહ્યો છે. તો એ સાચી સમજદારી છે અને એ સમજદારીની કેળવણી એ નાનપણથી એનામાં આવશે અને પછી તમે બિલકુલ ચિંતા ના રાખો, એકદમ મુક્ત થઈ જાઓ, કારણ કે મોટો થશે ત્યારે આ જ બધી વસ્તુ એને યાદ આવશે કે મેં પ્રેઝન્ટનો જે ડિસિઝન લીધો હતો એ ફ્યુચરના ફાયદાને ધ્યાનમાં રાખીને લીધો હતો, તો પછી એ એનું સબકોન્શિયસ બિહેવિયર થઈ જશે અને એ સારું જ સમજદાર વ્યક્તિ જ બનશે. સો દર્શક મિત્રો, આ હતી આજની આપણી વિગતની ચર્ચા સમજદારી ઉપર. અને હવે આપણે જે જોઈએ કે અત્યાર સુધીના પાછળના 3 અને આજના 4 એવા સાથે મળેલા 4 સેશન્સમાં આપણે મિતાચારના ગુણને સારી રીતે સમજ્યા. મિતાચારને ગુણથી જીવન જીવવા માટે આપણે સ્વનિયંત્રણ, ક્ષમા, સમજદારી અને નમ્રતાની લાક્ષણિકતાથી જીવન જીવવું જોઈએ. અને એ જીવન જીવવા માટે આપણે એક મંત્ર યાદ રાખવો જોઈએ કે એને 4 મંત્રોમાં સમજવું જોઈએ. અમુક લોકો ખૂબ ધનવાન હશે, અમુક લોકો ખૂબ ગરીબ હશે, પણ નમ્ર દરેક જણ થઈ શકે. અમુક લોકો ખૂબ જ અસંસ્કારી બી હોઈ શકે, અમુક લોકો ખૂબ ઈર્ષાવાળા પણ હોઈ શકે, પણ ક્ષમા દરેક જણમાં હોઈ શકે. અમુક જણ ખૂબ ઉત્સાહ દર્શાવી શકે, અમુક લોકો ઉદાસ જ રહી જતા હોય છે, પણ નિયંત્રણ, લાગણીઓ પર નિયંત્રણ દરેક જણ રાખી શકે. અમુક લોકો ખૂબ જ જોખમ લેતા હોય જીવનમાં અને અમુક લોકો ખાલી વર્તમાનમાં જીવતા હોય, પણ દરેક પરિસ્થિતિમાં સમજદારી દરેક વ્યક્તિ રાખી શકે. તો આ હતું મૂળ મંત્ર મિતાચારના મૂલ્યવાન જીવન જીવવા માટે. તો મિતાચારના ગુણથી જીવન જીવવા માટે આપણે 2 વસ્તુનું ખૂબ જ ધ્યાન રાખવાનું છે, એક સંતુલન અને એક ધીરજ.
જો આપણે આ દરેક 4 લાક્ષણિકતાઓને રોજ સંતુલન અને ધીરજથી પ્રેક્ટિસ કરીશું તો આપણું મૂલ્યવાન જીવન બી મિતાચારના ગુણથી જીવી શકીશું. આવતા એપિસોડમાં હવે આપણે નવું એક ગુણની ચર્ચા કરીશું જે છે ન્યાય. અને ન્યાયથી જીવન જીવવા માટે એક લાક્ષણિકતા આપણે જે આવતા એપિસોડમાં વિગતે ચર્ચા કરીશું તે છે નેતૃત્વ એટલે કે લીડરશિપ. સી યુ નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ. શરૂઆતથી અંત સુધી અમારા કાર્યક્રમને નિહાળનાર સર્વે દર્શક મિત્રો, અત્રે ઉપસ્થિત તજજ્ઞશ્રી, ICDSના મુખ્ય સેવિકા, આંગણવાડી કાર્યકર, પ્રીસ્કૂલ ઇન્સ્ટ્રક્ટર અને ઉપસ્થિત તમામ વાલીગણનો હું મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર તરફથી આભાર માનું છું. નમસ્તે.